નમસ્કાર, હું હેમિલ લાઠિયા આપનું ભવિષ્ય કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે તારીખ 17 ઓગસ્ટ 2014 રવિવાર, શ્રાવણ વદ આઠમ છે. આજના દિવસે મેષ રાશિ છે અને ભરણી નક્ષત્ર છે. આજે જન્માષ્ટમીનો શુભ પર્વ છે. જન્માષ્ટમીના શુભ પર્વ પર અમારા તરફથી આપ સૌ લોકોને હાર્દિક શુભકામનાઓ. ભગવાન શ્રી કૃષ્ણના જન્મ પ્રસંગે આપ સૌને આનંદમય દિવસ પસાર થાય. કૃષ્ણ ભગવાનની ભક્તિ અને અમી દ્રષ્ટિ આપના પર રહે તેવી અમારા તરફથી ખાસ શુભ ભાવનાઓ. આજે આપણે જોઈશું રાશિચક્રની 12 રાશિનું ફળકથન. તો શરૂઆત કરીએ રાશિચક્રની પ્રથમ રાશિ મેષ રાશિથી. મેષ રાશિ નામાંક્ષર છે અ લ ઈ. મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ સરસ છે. ઉત્સાહ ઉમંગ દેખાય. ધાર્મિક ભાવના આજે વધુ પ્રબળ બને. કોઈ જગ્યાએ મિલન મુલાકાત અથવા ધાર્મિક સ્થળની કોઈ જગ્યાએ જવાની તક મળે તેવું પણ આજે સંભવિત છે તેમ જરૂરથી કહી શકાય. કોઈ નવીન કાર્યનું આયોજન કરવાનું હોય એ આયોજનમાં આજે આત્મવિશ્વાસ સારો જોવા મળે. આજના દિવસથી અન્ય લોકોના સાથ સહકાર પણ મળે તેમ પણ કહી શકાય. વિદ્યાર્થી વર્ગને કંઈ પણ વસ્તુ શીખવામાં ક્યાંય તકલીફ સર્જાતી હોય તે વસ્તુ શીખવામાં જો આજે મહેનત કરે તો તેમાં આવડત અને અભિરુચિ વધે તેવું પણ આજે સંભવિત છે તેમ જરૂરથી કહી શકાય. માર્કેટિંગ ફિલ્ડમાં આજે શક્ય હોય એટલું વધુ માર્કેટિંગને લગતું કામ કરવું આપના માટે થોડુંક ઉત્સાહી છે. કોઈ પણ નવા વ્યવસાયની સાથે કામકાજ કરતા હો અથવા નવા વ્યવસાયમાં આપ મહેનત કરતા હો તો આજે પણ તેમાં તમને ઉત્સાહ, આત્મવિશ્વાસ અને નવી વસ્તુ અંગેની કંઈ જાણકારી પ્રાપ્ત થાય તેવું પણ સંભવિત છે. વૃષભ રાશિ નામાંક્ષર છે બ વ ઉ. વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય છે. રોજિંદા કામકાજ મુજબ દિવસ પસાર થાય. આજે મિલન મુલાકાતમાં ઉત્સાહ વધુ રહે. જૂના પરિચિતોને સાથે મિલન મુલાકાત થાય. કોઈ જગ્યાએ નવીન ઓળખાણ થાય. કોઈ જગ્યાએ આપ ધાર્મિક કાર્યક્રમમાં તમારો કંઈ ભાગ ભજવાય તેવું પણ આજે સંભવિત બની શકે છે. તદ ઉપરાંત જે લોકો માર્કેટિંગ ફિલ્ડમાં કામ કરે છે તેવા લોકો માટે પણ આજનો દિવસ ઘણો સારો છે. આજના દિવસે તમારે કોઈ જગ્યાએ મુસાફરીના પણ યોગ બને તેવું પણ સંભવિત છે. વૃષભ રાશિના જાતકોને આજના દિવસ દરમિયાન ખાસ કરીને વૃશ્ચિક રાશિ, કન્યા રાશિ અને મકર રાશિ સાથે થોડીક સુમેળતા આજે વધુ જોવા મળે તેવું પણ સંભવિત છે. મિથુન રાશિ નામાંક્ષર છે ક છ દ. મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ થોડોક તકેદારીથી પસાર કરવો. સ્વભાવમાં આજે થોડોક ઉદ્વેગ રહે. મનમાં કંઈ ને કંઈ બાબતોનો ડંખ રહે. વાર્તાલાપ દરમિયાન પણ આજે કોઈ જગ્યાએ ગેરસમજ ન થાય તેનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. સાંધા સ્નાયુના દર્દથી પણ તકેદારી રાખવી. મિથુન રાશિના જાતકોએ આજના દિવસે વૃષભ રાશિના જાતકો સાથે, વૃશ્ચિક રાશિના જાતકો સાથે અને મકર રાશિના જાતકો સાથે થોડીક વિશેષ કાળજી રાખવી જરૂરી છે. આજે મુસાફરીમાં પણ થોડીક ચોકસાઈ, તકેદારી અને ગણતરી વધુ રાખો તો વધુ ઈચ્છનીય છે તેમ જરૂરથી કહી શકાય. કર્ક રાશિ નામાંક્ષર છે ડ હ. કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય છે. આજના દિવસે કર્ક રાશિના જાતકોને પોતાના નાના નાના અને રોજિંદા કામકાજમાં જ દિવસ પસાર થાય તેવું સંભવિત છે તેમ જરૂરથી કહી શકાય છે. આજના દિવસે મન થોડુંક અશાંત રહે, કામકાજમાં થોડુંક રઘવાટ રહે તેવું સંભવિત છે. પરંતુ આજે થોડોક ભક્તિભાવમાં પણ સમય પસાર થાય તેવું આજે સંભવિત પણ કહી શકાય છે. કોઈ પણ વસ્તુની ખરીદી કરવાની હોય એ ખરીદી કરવામાં પણ સમયનો થોડોક વ્યય થાય, નાણાંનો વ્યય થાય અને ખાસ કરીને એમાં પણ થોડી દ્વિધા રહે તેવું આજે સંભવિત છે તેમ જરૂરથી કહી શકાય. પરંતુ કર્ક રાશિના જાતકોને આજના દિવસ દરમિયાન વૃશ્ચિક રાશિ, મકર રાશિ અને મીન રાશિ સાથે થોડીક સુમેળતા વધુ જોવા મળે તેવું સંભવિત છે. સિંહ રાશિ નામાંક્ષર છે મ ટ.
સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો ઉત્સાહવાળો છે. આજના દિવસે મનમાં ધારેલા કામ પૂર્ણ થાય તેવું પણ સંભવિત છે. તમારું માન મર્તબો પણ સારો જળવાય. આજે ધાર્મિક ભાવના થાય, ભક્તિ કરવામાં થોડોક સમય પણ જાય અથવા ભક્તિ અંગેના કોઈ કામકાજમાં પણ તમે ઇન્વોલ્વ થાવ તેવું આજે સંભવિત છે તેમ જરૂરથી કહી શકાય છે. વિદ્યાર્થી વર્ગને આજે વિદ્યાભ્યાસમાં વધુ સમય ફાળવવો વધુ યોગ્ય છે. માર્કેટિંગ ક્ષેત્રે પણ આજના દિવસે વધુ સમય ફાળવો એ પણ ઈચ્છિત બની શકે છે. જે લોકો યુનિફોર્મ વાળી નોકરી કરી રહ્યા છે, અપડાઉન વાળી નોકરી કરે છે તેવા લોકો માટે આજના દિવસે થોડોક સમય ઉત્સાહમાં થાય, મિત્રો સાથે હસી મજાકમાં પણ પસાર થાય તેવું સંભવિત છે તેમ જરૂરથી કહી શકાય છે. આજના દિવસ દરમિયાન ખાસ કરીને તમને ધન રાશિ, કુંભ રાશિ અને મેષ રાશિ સાથે થોડીક સુમેળતા વધુ જણાય તેવું પણ સંભવિત છે. કન્યા રાશિ નામાંક્ષર છે પઠણ. કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ જરા સાવચેતીથી પસાર કરવો. થોડોક માનસિક ઉદ્વેગ રહે, કોઈની ખટપટમાં ના આવી જવાય તેનું ધ્યાન રાખવું. મોસાળ પક્ષ તરફથી પણ કંઈક નવીન વાતની આપ-લે થઈ શકે છે. આજના દિવસે આરોગ્ય બાબતે પણ થોડીક તકેદારી વધુ રાખો તો વધુ ઈચ્છનીય છે. કોઈ જગ્યાએ વાર્તાલાપ દરમિયાન ગેરસમજ ન થાય તેનું પણ ધ્યાન રાખવું. વાહન ધીમેથી ચલાવવું પણ જરૂરી છે. મુસાફરી થોડીક કંટાળાજનક છે. કન્યા રાશિના જાતકોને આજના દિવસ દરમિયાન ખાસ કરીને સિંહ રાશિના જાતકો સાથે, કુંભ રાશિના જાતકો સાથે અને મેષ રાશિના જાતકો સાથે કોઈ પણ બાબતે ઉગ્રતા કે ગેરસમજ વધે નહીં તેનું ધ્યાન રાખવું જરૂરી છે. તુલા રાશિ નામાંક્ષર છે રત. તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ સરસ છે. ઉત્સાહ વધુ જોવા મળે. આજના દિવસે લોક કાર્યમાં તમારું મન પરોવાય અથવા જાહેર જીવનમાં આજે તમને જવાના ચાન્સ વધારે છે. લોકો સાથે મિલન મુલાકાતમાં સમય ફળવાય. ઘણીવાર તમારે કોઈ મનમાં વાત રહેતી હોય ને ક્યાંક રજૂ ન થઈ શકતી હોય તો કદાચ આજે એમાં તક મળી જાય અને તો એ તક મળે તો કદાચ વાત આગળ પણ ચાલે તેવું પણ આજે સંભવિત છે તેમ જરૂરથી કહી શકાય છે. ખાણીપીણી, મોજ શોખ, કલા જગતવાળા સાથે કામ કરનારા વર્ગને થોડોક ઉત્સાહ વધુ રહે તેવું પણ સંભવિત છે. આજના દિવસે કામકાજમાં કરતા ઇતર પ્રવૃત્તિ અને મોજ શોખમાં ધ્યાન વધુ જાય. તુલા રાશિના જાતકોને આજના દિવસ દરમિયાન ખાસ કરીને કુંભ રાશિ, મેષ રાશિ તેમજ મિથુન રાશિના જાતકો સાથે થોડીક વિશેષ સાનુકૂળતા દેખાય તેવું પણ સંભવિત છે. વૃશ્ચિક રાશિ નામાંક્ષર છે નય. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ જરા સાવચેતીથી પસાર કરવો. માનસિક ઉદ્વેગ રહે. આજે તમારો સ્વભાવ વાત વાતમાં ચીડિયો થાય તેવું સંભવિત બની શકે છે. પડવા વાગવાના યોગ છે. વાહન ધીમેથી ચલાવવું. આજના દિવસે ધાર્યું કામ ઓછું થવાની સંભાવના છે જેથી તમારો સ્વમાન પણ થોડું ગવાય તેમ પણ કહી શકાય છે. આજના દિવસ દરમિયાન હિત શત્રુ અને ઈર્ષાળુથી દૂર રહેવું એ પણ જરૂરી છે. વૃશ્ચિક રાશિના જાતકોએ આજના દિવસે તુલા રાશિના જાતકો સાથે તેમજ મિથુન રાશિના જાતકો સાથે થોડીક વાર્તાલાપ દરમિયાન કાળજી વધુ રાખવી એ વધુ ઈચ્છનીય છે. ધન રાશિ નામાંક્ષર છે ભ-ફ-ધ. ધન રાશિના જાતકો માટે આજનો દિવસ સરસ છે. ઉત્સાહ વધુ જોવા મળે. ધાર્યા કામ થાય. આજે કોઈ જગ્યાએ મુસાફરી પણ થાય તેવું સંભવિત છે. જે લોકો સ્પર્ધાત્મક પરીક્ષા આપતા હોય તેવા લોકોએ પરીક્ષાની તૈયારીમાં આજે વધુ સમય ફાળવે એ વધુ યોગ્ય છે. તેવું જ માર્કેટિંગમાં જે લોકો કામ કરતા હોય, કામમાં તકલીફો જણાતી હોય તો આજે એનું પ્લાનિંગ કરીને કામકાજમાં ધ્યાન આપે તો તેમાં પણ આજે હકારાત્મક વલણ ઊભું થાય તેવું પણ સંભવિત છે તેમ જરૂરથી કહી શકાય. ધન રાશિના જાતકોને આજના દિવસ દરમિયાન મેષ રાશિ, મિથુન રાશિ અને સિંહ રાશિ સાથે થોડીક વિશેષ સાનુકૂળતા દેખાય તેવું સંભવિત છે. મકર રાશિ નામાંક્ષર છે ખ-જ.
મકર રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય છે. કામકાજમાં રોજિંદા કામ મુજબ થોડીક વ્યસ્તતા રહે, સમયનો થોડો દુર્વ્યય થાય, પરંતુ કામકાજ પણ દિવસને અંતે પૂરું થાય તેવું સંભવિત છે. જે લોકો રોજબરોજના કામ કરે છે, નાના નાના એકમોમાં કામ કરે છે, ખાનગી પેઢીમાં નોકરી કરે છે, તેવા લોકોને પણ આજે કામકાજમાં થોડીક અણધારી વ્યસ્તતા, સમયનો વ્યસ્તતા થઈ જાય તેવું સંભવિત છે. મકર રાશિના જાતકોને આજના દિવસ દરમિયાન વૃષભ રાશિ, કર્ક રાશિ અને કન્યા રાશિ સાથે થોડીક વિશેષ સાનુકૂળતા દેખાય તેવું પણ આજે સંભવિત છે તેમ જરૂરથી કહી શકાય. ટ્રાન્સપોર્ટેશનને લગતું જે લોકોને કામકાજ છે તેવા લોકો માટે આજના દિવસે કામકાજમાં થોડોક ઉત્સાહ અને અનુભવનો ઉપયોગ સારો થાય તેમ સંભવિત છે. કુંભ રાશિ નામાંક્ષર છે ગ શ શ. કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય છે. આજના દિવસે તેમને પોતાના જ કામકાજમાં વ્યસ્તતા રહે, મિત્રો સાથે આજે સમય પસાર થાય, કોઈ જગ્યાએ મુસાફરી થાય, હરવા ફરવાના યોગ છે, નાણાકીય ખર્ચ પણ આવે તેવું સંભવિત છે. ઘણા વખતથી કોઈ ચીજ વસ્તુ ખરીદવાની ઝંખના રહેતી હોય એમાં પણ ખરીદી કરવાની તક મળે, અથવા મનમાં કોઈ વાત ઘણા વખતથી રચાતી હોય એ વાત કોઈ જગ્યાએ રજૂઆત કરે તો તેમાં પણ હકારાત્મક વલણ જોવા મળે તેવું પણ સંભવિત છે. કુંભ રાશિના જાતકોને આજના દિવસ દરમિયાન મિથુન રાશિ, સિંહ રાશિ અને તુલા રાશિ સાથે થોડીક વિશેષ સાનુકૂળતા દેખાય તેવું પણ સંભવિત છે. મીન રાશિ નામાંક્ષર છે દ ચ ઝ. મીન રાશિના જાતકો માટે આજનો દિવસ જરા સાવચેતીથી પસાર કરવો. આજનો દિવસ માનસિક થાકમાં વધારે પસાર થાય. તમારું મન આજે ક્યાંક ને ક્યાંક અલગ રીતે રચાતું હોય, તમારી મનોવ્યથા થોડીક નબળી પણ પડે, પરંતુ પ્રભુ ભક્તિમાં ધ્યાન આપવાથી તમારો દિવસ સારો પસાર થાય તેવું સંભવિત છે. આજના દિવસે ક્યાંક ખર્ચાના યોગ પણ આવે, મુસાફરી પણ થાય, પેટની તકલીફ, વાયુ ગેસની તકલીફથી પણ થોડી તકેદારી રાખવી. તદુપરાંત જે લોકો નાના નાના એકમોમાં કામ કરે છે તેવા લોકો માટે પણ આજે કામની બાબતમાં કોઈની સાથે વાદ વિવાદ ન થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે તેમ ચોક્કસપણે કહી શકાય. મીન રાશિના જાતકોને આજના દિવસે ખાસ કરીને સિંહ રાશિના જાતકો સાથે અને કુંભ રાશિના જાતકો સાથે ખાસ વિશેષ કાળજી રાખવી જરૂરી છે. આવતીકાલે આપણે ફરીથી મળીશું આપનું ભવિષ્ય કાર્યક્રમમાં. ત્યાં સુધી મને હેમિલ લાઠિયાને રજા આપો. નમસ્કાર.